ભારતનું અર્થતંત્ર કૃષિ પર ટકેલું છે। આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, પણ આજે તંત્રની અણાવડતના કારણે કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત કફોડી છે। ધરતીના ગર્ભમાં ધાન પકવતી માનવજાતનું પેટ ભરતો ખેડૂત લાચાર થઈને બેઠો છે। ખેડૂતની આ હાલત માટે તંત્ર જવાબદાર છે, કારણ કે ખેડૂત જગતનો તાત તો કહેવામાં આવે છે, માનવજાતનું ભરણ પોષણ કરે છે, પણ આજે એ ખેડૂત ગરીબ છે, લાચાર છે। ખેડૂત માટે હવે ખેતી ખોટનો ધંધો સાબિત થઈ છે, અને એ પણ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતના કારણે નહીં, તંત્રના અણઘડ વહીવટના કારણે, બેદરકારીના કારણે। ખેતરોમાં ઉગાડવામાં આવતા પાક માટે જરૂરી પાણી, ખાતર આજે ખેડૂતને મેળવવા માટે ધમ પછાડા કરવા પડી રહ્યા છે। આ બંને વસ્તુ ખેડૂતો માટે દુષ્કર બની ગઈ છે, અને આજના સમયમાં ખેડૂત માટે આ મુશ્કેલી કેમ જગતનો તાત લાચાર, પાણી અને ખાતર જેવી પ્રાથમિક વસ્તુઓ એને કેમ નથી મળી રહી? સૌથી પહેલા એ જુઓ। અથાગ પરિશ્રમ કરીને, ધરતી ખેડીને, દિવસ રાત એક કરીને ખેડૂત ધાન પેદા કરે છે। ખેતરોમાં પાક પેદા કરવા માટે ખેડૂતે પાણી પર મદાર રાખવો પડે છે। કોઈ પણ વિસ્તારમાં પાણી વગર ખેતી શક્ય નથી, અને બનાસકાંઠા જેવા સૂકા વિસ્તાર માટે તો ખેતરોમાં પાણીની જરૂરિયાત વધી જાય છે। પણ કલ્પના કરો કે જો ખેતરો સુધી પાણી જ ન પહોંચે તો ખેડૂતોની હાલત શું થાય? પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની જાય। આવી સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના ગામોના ખેડૂતોની છે। જિલ્લાના સરહદીય વિસ્તારમાં નર્મદાની કિનાલો આવ્યા બાદ ખેડૂતોનું નસીબ ચમક્યું છે। જાણે ખેડૂતો માટે અચ્છે દિન આવ્યા હોય, પરંતુ ખેડૂતોની ખુશી બસ થોડા વર્ષ માટે જ હતી। આજે સ્થિતિ એવી છે કે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। સુકાઈ ગયેલી કેનાલોમાં એક ટીપુંય પાણી નથી। તંત્ર દ્વારા કેનાલ તો બનાવી દેવામાં આવી, પરંતુ કેનાલમાં પાણી નથી પહોંચાડવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં કેનાલો આવી અને ખેડૂતો માટે ખુશીઓ લાવી, આ સમાચારો તમે સાંભળ્યા જ હશે, પરંતુ દિવસે ને દિવસે ખેડૂતો દ્વારા કેનાલોના પાણીને લઈને આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે। દિવસે ને દિવસે ખેડૂતો છે તે અનેક સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે। કેનાલોનું પાણી મળે તે માટે આ ખેડૂતો છે તે ધરમધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે કેનાલોની શું સ્થિતિ છે તે જાણવા સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે વાછરડા માઇનોર કેનાલો તો પહોંચી છે। સરકારે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને આ કેનાલો તૈયાર કરી દીધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની અણઆવડતને કારણે આ કેનાલોમાં પાણી પહોંચ્યું નથી, અને તેને જ કારણે ધરતી ખેડી ધાન પેદા કરતો ખેડૂત છે તે અત્યારે ચિંતામાં મુકાયો છે। ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જમીનો તો છે, બાપદાદાએ જમીનો તો આપી છે, પરંતુ આ સરકાર પાણી નથી આપી શકી, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોના સપના છે તે રોળાઈ રહ્યા છે, અને ખેડૂતોને મરવાનો વારો આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નભે છે। જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। પશ્ચિમ વિસ્તાર સૂકો ભટ્ટ હતો। આ વિસ્તારમાં પાણીનો કોઈ સ્ત્રોત ન હતો। પીવાના પાણી માટે તો ફાંફા મારવા પડતા, ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી એક સ્વપ્ન જ બની રહ્યું હતું, અને આ જ કારણથી અહીંના ખેડૂતો ખેતી કરી શકતા નહોતા। સરકારના પ્રયાસોથી આ વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચ્યા, કેનાલો બની અને પાણી પણ આવ્યું। થોડો સમય બધું બરોબર ચાલ્યું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ફરી સ્થિતિ ખરાબ બની છે। અહીં કેનાલો તો છે, પણ પાણી વગરની છે। સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ગામડાઓ સુધી કેનાલો તો પહોંચાડી છે, પણ તંત્ર આ કેનાલોમાં પાણી પહોંચાડી શક્યું નથી, અને સ્થિતિ એવી થઈ છે કે આજે આ વિસ્તારોમાં ખેડૂતો માટે ખેતી કરવી દુષ્કર બની છે। 10-12 વર્ષ થઈ ગયા છે આ કેનાલ બનાવ્યાને, પણ અમે તો પાણી કોઈ દિવસ આ માઇનોર એકના શેડે પાણી કોઈ દિવસ જોયું નથી। આગળ ચાલુ હોય તો એ જાણે, બાકી અમને નથી ખબર। બાકી અમારે શેડે પાણી નથી આવ્યું એટલે નથી જ આવ્યું। માંગ તો બીજી કશું નથી, અમને તો સેવાડે પાણી પહોંચાડે, બસ તંત્ર પાણી પહોંચાડે એટલી માંગ છે અમારી, બીજી તો શું માંગ હોય અમારી। બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારના ગામોમાં કેનાલો બન્યાને વર્ષો વીતી ગયા, પણ તંત્રના પાપે કેનાલમાં આજે એકય ટીપું પાણી નથી પહોંચ્યું, અને આ જ કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ આજે કફોડી બની છે। એવું પણ નથી કે પાણી માટે ખેડૂતો દ્વારા તંત્રને રજૂઆતો ના કરાઈ હોય। સિંચાઈ વિભાગના નાનાથી નાના અધિકારીથી લઈ અને કલેક્ટર સુધીના મોટાથી મોટા અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પણ ખેડૂતોની આ રજૂઆતોને કોઈ જ અધિકારી કાને ધરતા નથી। પરિણામે ખેડૂતો આજે વિરોધ પર ઉતરી આવ્યા છે। ઊંઘમાં પોઢેલા તંત્રને જગાડવા માટે ના છૂટકે વિરોધ પ્રદર્શન અને આંદોલન કરવા પડી રહ્યા છે।
કેનાલ પાસેના વચરડા ગામના ખેડૂતોએ એકત્ર થઈને કેનાલ પાસે રામધૂન બોલાવી હતી અને તંત્રના અધિકારીઓને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી. ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા દાટ બિયારણો લાવી જીરું સહિતના પાકોનું વાવેતર કરી દીધું હતું, પરંતુ ખેડૂતોની અપેક્ષા પ્રમાણે વરસાદ ના થયો અને ખેડૂતોએ એકમાત્ર કેનાલના પાણી પર આશા રાખી હતી. પણ કેનાલનું પાણી પણ ન મળતા ખેડૂતોનો પાક હવે નિષ્ફળ ગયો છે. ખેતરમાં જીરા વાયા છે, ઘઉં વાયા છે, એડા હુકાઈ રહ્યા છે. આવી બધી પરિસ્થિતિ છે. હાલ અમારે તો આ ખેતરમાં પાણી વગર માલે મરાઈ રહ્યો છે. પાણી પહોંચાડો, પાણીની માગ છે, બીજું કાંઈ નથી. પાણી પહોંચાડો તો હવે અમારે આપઘાત કરવી પડે એમ છે. એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું, તો બીજી તરફ ખાતર માટે પણ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ખાતરની અછતના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ખાતર માટે ખેડૂતો લાંબી લાઈન લગાવી ડેપોમાં ઊભા રહે છે. તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું. હાલ પાકમાં ખાતરની જરૂરિયાત વખતે જ અછત સર્જાતા ખેડૂતો માટે મુશ્કેલી ભરી સ્થિતિનું નિર્માણ થયું છે. પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ હોવાનું અત્યાર સુધી સરકાર રાગ આલાપતી હતી, પરંતુ હવે તો ખુદ ઇફકોના ચેરમેને પણ ખાતરની અછત હોવાનું સ્વીકાર્યું છે. ભારતમાં મોટા ભાગનું ખાતર ચીનથી આયાત થતું હતું. હવે ચીને ખાતરની સપ્લાય બંધ કરતા અછત સર્જાઈ હોવાનું ઇફકોના ચેરમેને જણાવ્યું છે. આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં 50% દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% બહારથી આવે છે. એમાં ખાસ કરીને 50%માં મોટા ભાગનું ચાઇનાથી આવે છે. આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું, એ સંપૂર્ણપણે બંધ કર્યું છે. એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે. તંત્રના પાપે ખેડૂતોની હાલત ન ઘરના કે ન ઘાટના જેવી થઈ છે. લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતો ખેતરોમાં પાકનું વાવેતર કરે છે, પણ પાણી અને ખાતરના અભાવે પાક નિષ્ફળ જાય છે, જેને લઈ ખેડૂતોને તો લમણે હાથ મૂકીને રડવાનો જ વારો આવ્યો છે. આજે ખેડૂતો સરકાર પાસે નાણાંની સહાય નહીં, પણ પાણી અને ખાતરની માંગ કરી રહ્યા છે. સરકાર આ પરિસ્થિતિમાં સુધાર નહીં લાવે તો આગામી સમયમાં ખેડૂતો માટે આંદોલન સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં રહે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.